હેલો ફ્રેન્ડ્સ, હવે તમે તમારા બાળકો માટે ઝીરો ખર્ચમાં આવા સુંદર રમકડા ઘરે બનાવી શકો છો, એ પણ તમારા ઘરમાં પડેલા થર્મોકોલમાંથી. અને ફક્ત 2 મિનિટમાં જ તૈયાર થઈ જશે ને યુનિક રમકડું છે. તમારા બાળકો તો આને જોઈને ખૂબ જ ખુશ થઈ જવાના છે અને તમારા બાળપણની યાદો પણ તાજા થઈ જવાની છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો ને વિડીયો પસંદ આવે તમને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો. તો આપણી પાસે આ રીતના થર્મોકોલ તો પડેલા જ હોય છે. આપણે કાચની કોઈ પણ ક્રોકરી ખરીદીએ તેમાં નાના મોટા ટુકડા આવતા જ હોય છે, તો તેને ફેંકવાના નહીં, સાચવીને રાખી દેવાના. બાળકોના સુંદર એવા રમકડા તમે તેમાંથી તૈયાર કરી શકો છો. તો આ રીતે આપણે બોટ શેપમાં કટ કરી લેશું થર્મોકોલને. કટર અથવા છરીની મદદથી આ રીતે શેપમાં તમારે કટ કરી લેવાનું. એવું નથી ફ્રેન્ડ્સ તમારે બોટ જેવો શેપ કટ કરવાનો, ચોરસ ટુકડો પણ ચાલે, પણ થોડો પરફેક્ટ તમે શેપમાં કટ કરશો એટલે બાળકોને દેખાવ પણ સરસ આવશે, એટલે એને ખૂબ મજા આવવાની છે આ રમકડું જોઈને. તો આવી નાની નાની વસ્તુ બનાવીને તમારા બાળકોને તમે ખુશ કરી શકો છો. અને આ રીતે એક નાનું એક મોટું એવો ચોરસ ટુકડો કટ કરી લેશું થર્મોકોલનો. બસ આટલી જ સામગ્રી જોશે. આ બધી વસ્તુ તમારા ઘરમાં પડેલી જશે, આમાંથી તમારે કાંઈ જ ખરીદવાની જરૂર નથી. તો ફેબ્રિક ગ્લુ લેવાનું છે અથવા ફેવિકોલ લઈ લેવાનું, તેમાં આ રીતે થોડો થોડો લગાડી દેવાનું. ગ્લુ ગનની મદદથી નહીં, આ રીતે ફેબ્રિક ગ્લુ મદદથી જ આપણે ચીપકાવવાનું છે. જો હોટ ગ્લુ ગનની મદદથી તમે ચીપકાવશો થર્મોકોલ બળી જશે, એટલા માટે તમારે ફ્રેન્ડ્સ આનેથી જ ચીપકાવવાનું છે. અને તમને આ વિડીયો પસંદ આવે તો ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક શેર જરૂરથી કરી દેજો. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે સ્ટેપમાં સરસ એવું ચીપકાવી દીધી છે બોટને. 5 મિનિટ માટે આપણે તેને સૂકવવા માટે રાખી દેવાની છે. તો હવે આપણે લઈ લેવાની છે એક સ્ટ્રો. સ્ટ્રોને આ રીતે પાછળની સાઈડથી સરસ સેટ કરી દઈશું વચ્ચે સેન્ટરમાં. અને સ્ટ્રોની ઉપર આ રીતે આપણે એક ફુગ્ગો બલૂનને ચીપકાવવાનો છે સેલોટેપની મદદથી, સરસ એવું, એટલે હવા જરા પણ બહાર ન જાય. સરસ સેલોટેપની મદદથી આપણે ફુગ્ગાને ચીપકાવી લઈશું સ્ટ્રોની અંદર. અને વધારાની મોટી સ્ટ્રો છે તે આપણે કટ કરી લેવાની છે. અને સ્ટ્રોને આ રીતે વાળી દેશું પાછળની સાઈડ અને બલૂનને સરસ સેટ કરી દેશું. તો આ રીતનું આપણું કંઈક સરસ એવું બોટ તૈયાર થઈ ગઈ, તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર છે ફ્રેન્ડ્સ, આમાં કાંઈ જ તામઝામ છે નહીં. બોટની નીચેની સાઈડ ફ્રેન્ડ્સ શું કરવાનું છે, સેલોટેપથી સેટ કરી દેવાની છે સ્ટ્રોને, જેથી સ્ટ્રો જરા પણ હલે નહીં. આ રીતે પરફેક્ટ સેટમાં આપણે તેને સેટ કરી દઈશું. અને એક સ્ટ્રો અથવા કોઈ લાકડી અથવા જેવું કોઈ લાંબુ એવું સ્ટીક જેવું વસ્તુ હોય તેને વચ્ચે સેન્ટરમાં રાખી દેવાનું છે, જેથી બોટ આપણી પલટી ન જાય. હવે શું કરવાનું છે, સ્ટ્રોની મદદથી આપણે બલૂનમાં હવા ભરવાની છે અને આ રીતે પાણીમાં છોડી દેવાનું છે. એટલે ખૂબ જ સુંદર એવી ઝીરો કોસ્ટમાં તમારી ઘરમાં પડેલી નકામી વસ્તુમાંથી એક બોટ તૈયાર થઈ ગઈ. આને જોઈને બાળકો તો ખૂબ જ ખુશ થઈ જશે અને બાળકોને તો કંઈક મજા જ અલગ આવશે. આવી મજા તમે ફ્રેન્ડ્સ 1000-2000નું રમકડું લેશો તેમાં પણ નહીં આવે, એટલી મજા બાળકોને આ રમકડામાં આવશે. તો હવે તમે તમારા નાના બાળકો માટે આ રીતે ઘરમાં પડેલા નકામા ટુકડામાંથી ફ્રેન્ડ્સ રમકડું જરૂરથી બનાવજો. અને જો થર્મોકોલ ન હોય તો સ્ટેશનરી શોપ ઉપર 10 થી 15 રૂપિયામાં તમને થર્મોકોલની મોટી જબરી સીટ મળી જશે. તેમાંથી ફક્ત તમારે એક જ ટુકડો લેવાનો છે અને બોટ બનાવવાની છે. જરૂરથી તમે ટ્રાય